કેવો પણ નશો હોય, કેટલો પણ જૂનો હોય, દારૂનો, ગુટકાનો, બીડી, પાન, સિગરેટ, કેવો પણ નશો હોય અને કેટલો જૂનો પણ હોય, ગેરંટીની સાથે હું કહું છું કે એકવાર ફૂલ કોર્સ કરો, એ માણસ નશો છોડી દેશે. એક ગ્લાસ પાણીમાં 10 થી 15 બૂંદ નાખવાની છે, સવાર શામ તેને પીવાનું છે. ના પાણીનો રંગ બદલાશે અને ના તો તેનો સ્વાદ બદલાશે. જૂની દિલ્હીના હકીમોની તમે આ દવાને યુઝ કરો, નશો છૂટી જશે આમ જ. આજે અમે આવ્યા છે જૂની દિલ્હીના સૌથી મશહૂર હકીમજીની પાસે, જેના વારામાં જૂની દિલ્હીની સાથે સાથે દેશના બાળકો અને વડીલોને પણ ખબર છે. આ હકીમજી જૂના હકીમોમાંના એક છે અને ઘણા દાયકોથી તે એ લોકોને દવા આપે છે જે નશાના આદી છે, ભલે તે દારૂનો નશો હોય અથવા કોઈ પણ પ્રકારનો નશો હોય. લોકોનું કહેવાનું છે કે આમની પાસે દરેક નશાનો ઈલાજ છે. જેવું તમે લોકો જોઈ શકો છો કે અમારી સાથે હકીમજીની આ 3 પેઢીઓ બેઠી છે અહીંયા, અને આજે મને મોકો મળ્યો છે અમારા અઝીઝ દોસ્ત સૌથી નોજવાન હકીમજી સલીમભાઈથી મળવાનો. તો ચાલો આવો આપણે જાણીએ તેમની આ ખાસ દવાના વારામાં. આદાબ, બેસો. જી સલીમભાઈ, સૌથી પહેલા તમારો ખૂબ ખૂબ આભાર. આટલા શોર્ટ નોટિસમાં પણ તમે અમારા માટે સમય નીકાળ્યો. સલીમભાઈ, જેમ કે હું અત્યારે જોઈ રહ્યો છું કે આજે કોઈ મરીઝ નથી દેખાઈ રહ્યો, તેનું કારણ વજહ ખૂબ જ મામૂલી છે. લોકોને અમારાથી મળવામાં અને આવવા જવામાં ખૂબ તકલીફ થાય છે. આ તકલીફ ન થાય એટલે અમે આ દવાઓ ઘર સુધી પહોંચાડવાનું જાતે જ અમે તેનું ઇંતજામ કરી દીધું છે, અને આ બધું કર્યા પછી પણ અમને સમય પણ નથી મળતું. તો પણ તમારો આભાર કે આટલા બિઝી હોવા છતાં પણ તમે અમારા માટે સમય નીકાળ્યો. મને શર્મિંદા નહીં કરો, આ તો ઉપરવાળાનો કરમ છે જે અમારા પરિવારને આ ફનથી નવાઝ્યા, જેથી અમે કોઈના કામ આવી શકીએ. અમારા પપ્પા અને દાદા આ ઉંમરમાં પણ તમે જોઈ શકો છો કે દિવસ રાતભર મહેનત કરે છે જેથી અમે લોકોની મદદ કરી શકીએ. પાક સાફ દિલથી લોકોની ખિદમત કરવાના કારણસર લોકો અમારા પર આટલો ભરોસો કરે છે, અને લોકો દૂર દૂરથી અમને કોલ કરે છે. જે લોકોએ નશા છોડાવવાની આ દવા જોઈએ છે તેઓના ઘર સુધી પણ અમે તે દવા પહોંચાડી દઈએ છીએ. તો સલીમભાઈ, અમારા અમુક દર્શક જે અમારા જરીએ જાણવા ઈચ્છે છે કે આ દવામાં કયો કોઈ જાદુ છે જેના પીધા પછી માણસ દરેક જાતનો નશો છોડી દે છે. જો સૌથી પહેલા તો ભાઈ મને તમારી આ વાતથી એતરાજ છે કે આ કોઈ એક જાદુઈ નુસ્ખો છે. આ કોઈ જાદુ અથવા કોઈ કરિશ્મો નથી, આ પ્યોર સાયન્સ છે જેને વાંચવા અને સમજવામાં અમારા વડીલોએ પોતાની આખી જિંદગી લગાવી દીધી. ત્યારે જઈને આ દવા તૈયાર થઈ છે, અને તેઓએ આ નુસ્ખો પોતાની આગલી પેઢી અને પેઢી દર પેઢી આજે અમારી પાસે પહોંચી છે. જો આ સાયન્ટિફિક છે તો આનું કોઈ સાઇડ ઇફેક્ટ પણ હોઈ શકે છે? જરાય પણ નહીં. આ નકલી કેમિકલથી બનાવવામાં આવી દવા નથી જેનો કોઈ સાઇડ ઇફેક્ટ થાય. નાયાબ જડીબુટીઓથી બનાવવામાં આવી દવા છે, તેનો કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી. આજે ડોક્ટરો ટેસ્ટ રિપોર્ટ વિના રોગીનું નિદાન નથી કરી શકતા, જ્યારે જૂના સમયમાં વૈદ્ય હકીમ દર્દીના નાડીના ધબકારા લઈને જ રોગનું નિદાન કરી શકતા હતા. આ જૂની દિલ્હીના એ જ હકીમોની આ દવા છે જેને બેન એલ્કોના નામથી નોંધાયેલી છે અને બજારમાં લાવવામાં આવી છે, જેથી ડ્રગના વ્યસનથી પીડિત લોકોને મદદ મળી શકે. બેન એલ્કો સિગરેટ, દારૂ કે ગાંજા જેવા સૂકા નશાકારક પદાર્થો પીવાની આદતથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આજે જ કોલ કરો અને બેન એલ્કો તમારા ઘરે પહોંચાડો. તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. તો તમે કહી રહ્યા છો કે આ લેવાથી વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વ્યસન છોડી દે છે? સાહેબ, મારે આ કહેવાની જરૂર નથી. લોકોએ વ્યસન છોડી દીધું, આ મારી ગેરંટી છે. વ્યસન ગમે તે હોય, ગમે તેટલું જૂનું હોય, દારૂનો હોય, ગુટકાનો હોય, બીડીનું હોય, પાનનું હોય, સિગરેટનું હોય, ગમે તેટલું જૂનું હોય, હું ગેરંટી સાથે કહું છું કે એકવાર સંપૂર્ણ કોર્સ કર્યા પછી તે વ્યક્તિ વ્યસન છોડી દેશે. આ વ્યસનનો દુશ્મન છે. આ દવા અદ્ભુત છે મિત્રો. જો તમે કોઈને તેમના વ્યસનમાંથી મુક્તિ આપવા માટે આ દવા મંગાવવા માંગતા હો તો સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરો. અને સલીમભાઈ, કૃપા કરીને મને આ દવા લેવાની સાચી રીત જણાવો. આ દવા પીવાની ખૂબ જ સરળ રીત છે. એક ગ્લાસ પાણીમાં 10-15 ટીપા ઉમેરો. જો તમે તેને સવાર સાંજ પીશો તો પાણીનો રંગ કે સ્વાદ બદલાશે નહીં. ખાસ વાત એ છે કે આ દવાનો કોઈ સ્વાદ નથી. તમે તેને દૂધ, પાણી, કોફી, દાળ ભાત, શાકભાજી વગેરે કોઈ પણ વસ્તુમાં ભેળવીને પી શકો છો. તો સલીમભાઈ, જેમ આપણા દેશમાં ઘણી માતાઓ, બહેનો અને પરિણીત સ્ત્રીઓ છે જેઓ તેમના પુત્ર કે પતિના દારૂના વ્યસનથી પરેશાન છે, હું તેને તેના વ્યસનથી મુક્તિ મેળવવા માટે દવા આપી શકતો નહોતો, પણ મને લાગે છે કે હવે તેનો ઈલાજ મળી ગયો છે. તમે પોતે પણ ખાઓ અને વ્યસનીને પણ ખવડાવો. વ્યસન છોડાવવો આ ખૂબ જ સરળ રસ્તો છે. જૂની દિલ્હીના હકીમોની આ દવા ગેરંટી સાથે વાપરો. વ્યસન આ રીતે મટી જશે. વ્યસન ગમે તે પ્રકારનું હોય, ગમે તેટલું જૂનું હોય, દારૂ પર આ પ્રતિબંધ વ્યસનીને આપો અને જુઓ કે તમને ખબર પણ નહીં પડે કે વ્યસન ક્યારે દૂર થશે. આ દવા લેવી ખૂબ જ સરળ છે કારણ કે તેનો કોઈ સ્વાદ નથી. તે બિલકુલ પાણી જેવી છે.
તમે તેને પાણી, ચા, કોફી, કઠોળ, શાકભાજી અથવા અન્ય કોઈ પણ વસ્તુમાં ભેળવી શકો છો અને ડ્રગ વ્યસનને તેના વિશે ખબર પણ નહીં પડે અને તે તેના વ્યસનથી છુટકારો મેળવી લેશે. જો કોઈ ડ્રગ વ્યસનીને કારણે તમારું અને તમારા બાળકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે તો આજે જ દારૂ પર પ્રતિબંધ લગાવો અને દારૂ અને વ્યસનને અલવિદા કહો. ખરેખર સાહેબ, જૂના સમયમાં દિલ્હીના સુલતાન ડ્રગ્સનું સેવન કરતા હતા અને વ્યભિચારમાં વ્યસ્ત રહેતા હતા. પરંતુ જ્યારે તેમને થોડા સમય પછી વ્યસન છોડવું પડતું હતું ત્યારે તેઓ આ દવાનો ઉપયોગ કરતા હતા અને વ્યસનને કાયમ માટે છોડી દેતા હતા. આ દવા 25 પેઢીઓથી અમારા પરિવારની ઓળખ રહી છે. ખરેખર આ અદ્ભુત દવાઓ છે. તો સલીમભાઈ, તમે તેની જાહેરાત, પ્રચાર કેમ ન કર્યો? સાહેબ, આપણું કામ બોલે છે અને જ્યારે કામ બોલે છે ત્યારે તમારે આ બધી વસ્તુઓની જરૂર નથી. ગમે તે હોય, અમારા દાદા અને પિતા આ બધી બાબતોની વિરુદ્ધ હતા. પણ હા, જેઓ કોઈ આપણી દવા એકવાર વાપરે છે તે આપમેળે આપણને પ્રોત્સાહન આપે છે. પણ આજે સમય બદલાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા છે, ટીવી છે, જાહેરાતો છે, તેના દ્વારા તમે તમારા વિચારો વ્યક્ત કરી શકો છો. એટલા માટે મેં તમને મળવાનું નક્કી કર્યું. તો મિત્રો, જો તમે વ્યસન છોડાવવા માટે આ દવા મેળવવા માંગતા હો તો સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરો અને દવા તમારા ઘરે પહોંચાડવામાં આવશે. અને સલીમભાઈ, અમારા દર્શકો સૌથી મહત્વની વાત જાણવા માંગે છે કે આ કોર્સથી તેઓ કોઈ પણ પ્રકારના વ્યસનના વ્યસની નહીં બને. હા, તે રાહત આપે છે અને જો તે આટલી અસરકારક દવા છે તો તે ખૂબ મોંઘી પણ હશે. બિલકુલ નહીં ભાઈ, તે ખૂબ જ આર્થિક છે. બિલકુલ મોંઘી નથી. આ દવા એક વ્યક્તિ 1 મહિનામાં દવાઓ પર જે ખર્ચ કરે છે તેના કરતાં સસ્તી છે. તેઓ સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરીને ઘરેથી બેન એલ્કો ઓર્ડર કરી શકે છે. હું, મારા પિતા અને મારો પરિવાર ફક્ત એવા લોકો પાસેથી મદદ ઈચ્છીએ છીએ જેઓ ડ્રગ્સના વ્યસનને કારણે મુશ્કેલીમાં છે. આ દવા શક્ય તેટલા લોકો સુધી પહોંચાડવી જોઈએ જેઓ ડ્રગના વ્યસનને કારણે પોતાના ઘર બરબાદ કરી રહ્યા છે. અને તમે કહો છો કે આ લેવાથી કોઈ પણ પ્રકારનો નશો થાય, માણસ વ્યસન છોડી દે છે. સાહેબ, હું આ કહેવા માંગતો નથી. હું ગેરંટી આપું છું કે લોકોએ વ્યસન છોડી દીધું છે. ભલે ગમે તે પ્રકારનું વ્યસન હોય, ગમે તેટલું જૂનું હોય, દારૂનું હોય, ગુટકાનું હોય, બીડીનું હોય, પાનનું હોય, સિગરેટનું હોય, ગમે તેટલું જૂનું વ્યસન હોય, હું ગેરંટી સાથે કહું છું કે તમારે એકવાર આખો કોર્સ કરવો જોઈએ. તમે વ્યસન છોડી દેશો. મિત્રો, આ દવા અદ્ભુત છે. જો તમે કોઈને તેમના વ્યસનમાંથી મુક્તિ અપાવવા માટે આ દવા મંગાવવા માંગતા હો તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો. બેન એલ્કો ડ્રગ્સની તૃષ્ણા ઓછી થાય છે અને ધીમે ધીમે વ્યસનની ડ્રગ્સની તૃષ્ણા બંધ થઈ જાય છે. જો તમે દારૂ પીતા હો અથવા ગાંજો કે અન્ય કોઈ પ્રકારનો સૂકો નશો લેતા હો તો તમે તેટલા વર્ષોથી આ કરી રહ્યા હો, તમારે આ બેન એલ્કો ચોક્કસ લેવી જ જોઈએ. અમે અમારી બધી માતાઓ અને બહેનોને અપીલ કરીએ છીએ, જો તેમના ઘરમાં કોઈ ડ્રગ્સનું વ્યસની હોય તો તેમને આ બેન એલ્કો લેવો જ જોઈએ. વાહ સલીમ મિયા, તમારો શબ્દો સાંભળીને ખૂબ આનંદ થયો. હવે હું મારા દર્શકોને કહેવા માંગુ છું કે જો કોઈ વ્યક્તિ તેના ડ્રગ્સના વ્યસનથી પરેશાન છે અથવા તેના પરિવારમાં કોઈને વ્યસનમાંથી મુક્તિ અપાવવા માંગે છે તો તેને સંપૂર્ણ કોર્સ અપનાવવો જોઈએ. જૂની દિલ્હીના હકીમજીની દવા. જો તમે તમારા જીવનમાં ખુશી લાવવા માંગતા હો તો હકીમજી, હું તમને પૂછવા માંગુ છું કે લાખો લોકોએ દવા લઈને તેમના ડ્રગના વ્યસનથી મુક્તિ મેળવી છે. હું કાંઈ કહેવા માંગતો નથી. હું તમને કેટલાક સંપર્ક નંબર આપીશ. તમે તેમની સાથે વાત કરી શકો છો અને ખાતરી કરી શકો છો. જો તેઓ ટીવી પર આવવા માંગતા હોય તો તે વધુ સારું છે. લોકો તેમનામાં વધુ વિશ્વાસ રાખશે. સલીમભાઈ, તમારું કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ચાલો અમે જઈએ. આભાર. ખુદા હાફિઝ. જેમ કે સલીમભાઈએ અમારી સાથે ઘણા નંબર શેર કર્યા હતા અને તેઓ કહે છે કે હકીમજીની દવા અદ્ભુત છે અને દરેક વ્યસનથી છુટકારો મેળવવામાં અસરકારક છે. અમને એક બેન મળી છે જે ટીવી પર આવવા માટે તૈયાર છે. ચાલો તેમની સાથે વાત કરીએ. નમસ્કાર બેન. જી નમસ્કાર. તો મને હકીમજીની દવા વિશે કંઈ કહો જે તમે તમારા પતિ માટે મંગાવી હતી. જુઓ ભાઈ, મારા પતિ પાછલા 20 વર્ષોથી દારૂ પીતા હતા ને ગુટકા પણ ખાતા હતા. હું તો તેમની આ આદતથી ખૂબ પરેશાન રહેતી હતી. સમજમાં નહોતું આવતું શું કરું. આખી કમાણી દારૂ પર ઉડાવી દેતા હતા. રાતના પીને આવતા હતા ને મારપીટ પણ કરતા હતા. ખૂબ જ હેરાન રહેતી હતી હું. તો તમને હકીમજીની દવાના બારામાં કોણે જણાવ્યું? જી, મારી એક બેનપણીએ. એ પણ પોતાના પતિની આ જ રીતની આદતથી ખૂબ પરેશાન હતી. એણે મને હકીમજીની દવાના બારામાં બતાવ્યું ને કીધું કે તેના પતિની નશાની લત છૂટી ગઈ છે, મૂળથી ખતમ થઈ ગઈ છે. હકીમજીથી દવા લીધા પછી તે પોતાના પતિને આ દવા રોજ જમવાનામાં ભેળવીને આપતી હતી ને તેના પતિને ખબર ન પડી કે તે કોઈ દવા પણ ખાય છે.
હકીમજીની દવાથી તેની દારૂની લત છૂટી ગઈ અને તે આજે પોતાના પતિ સાથે ખૂબ ખુશ છે. બસ આ જ ઉમ્મીદ સાથે મેં પણ આ દવા મંગાવી હતી ને ભાઈ, તમને સાચું કહું તો આ દવાએ કમાલ કરી દીધો. આનો ફૂલ કોર્સ કર્યા પછી મારા પતિની દારૂ પીવાની લત છૂટી ગઈ. હકીમજીની દવાએ મારા પરિવારમાં ખુશીઓ ભરી દીધી. તો જેમ તમે જોયું તેમ જે લોકો 20-20 વર્ષથી ડ્રગ્સના વ્યસની છે તેઓ ફક્ત 30 દિવસની ગેરંટી સાથે કોર્સ કરીને પોતાનું વ્યસન છોડી રહ્યા છે. જો તમે તમારા કોઈ સંબંધી, ભાઈ કે મિત્ર માટે ઓર્ડર આપવા માંગતા હો તો સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરો અને ચાલો બીજા કોઈ ભાઈને મળીએ જે આ દવા સાથેનો પોતાનો અનુભવ શેર કરવા માંગે છે. નમસ્કાર. ધન્યવાદ અલંડી. જો તમારા પરિવારમાં કે સંબંધીઓમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના વ્યસનથી પીડાઈ રહ્યું છે તો તેને જૂની દિલ્હીના પ્રખ્યાત હકીમજીનું બેન એલ્કો ચોક્કસ આપો. તે એક સફળ દવા છે જે દારૂ, સિગરેટ, ગુટકા જેવા તમામ પ્રકારના વ્યસનને મટાડે છે. બીડી કે અન્ય કોઈ પણ પ્રકારના સૂકા નશાને ખૂબ જ સરળતાથી છોડાવવામાં મદદ કરે છે. તમારો એક કોલ કોઈનો જીવ બચાવી શકે છે. નમસ્તે, અમારા શોમાં આવા અને હકીમજીના આ બેન એલ્કો વિશે તમારા અનુભવ જણાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી, તમે હાલની પરિસ્થિતિ જોઈ રહ્યા છો. નાનપણથી જ મેં સલ્ફા અને ગાંજા પીવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં જ તે ફક્ત એક આદત પડી હતી, પણ મને ખ્યાલ જ ન આવ્યો કે આ આદત ક્યારે વ્યસનમાં ફેરવાઈ ગઈ. અને વ્યસન એવું હતું કે સવારે જ્યારે પણ હું આંખ ખોલું ત્યારે મને ગાંજાનો ઉપયોગ કરવાની જરૂર પડતી હતી. અને જ્યારે મને સમજાયું કે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. હું 2 વાર રિહેબ સેન્ટરમાં જોડાયો, પણ જ્યાં સુધી અંદર હતો ત્યાં સુધી બધું બરાબર હતું. બહાર આવતાની સાથે નશો બમણો થઈ ગયો. થોડા સમય માટે મને એવું લાગ્યું કે બધું જ ખતમ થઈ ગયું. પછી એક દિવસ મારા કાકાના દીકરીએ મને હકીમજીના વિશે કહ્યું. મેં વિચાર્યું કે મળતા પહેલા આ અજમાવી જોવું અને મેં આ દવા મંગાવી અને આજે જો તમારી સાથે એકદમ સ્વસ્થ બેઠો છું. અને નશાની વાત તો છોડી દો, બીડી પીનાર વ્યક્તિ પણ સારો દેખાતો નથી. તો જેમ તમે જોયું, હકીમજીની દવા માત્ર વ્યસનથી મુક્તિ મેળવવામાં મદદ કરતી નથી પણ પરિવારોમાં એક નવી ખુશી પણ લાવે છે. બેન એલ્કો સિગરેટ, દારૂ, ગુટકા અથવા ગાંજો કે ગાંજા જેવા સૂકા ડ્રગ્સના વ્યસનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આજે જ ફોન કરો અને બેન એલ્કો તમારા ઘરે પહોંચાડો. તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. વ્યસન ગમે તે હોય, ગમે તેટલું જૂનું હોય, દારૂ હોય, ગુટકા હોય, બીડી હોય, પાન હોય, સિગરેટ હોય, ગમે તેટલું જૂનું હોય, અમારી સલાહ પર આ બેન એલ્કોનો સંપૂર્ણ કોર્સ એકવાર જરૂરથી કરો. વ્યક્તિ વ્યસન છોડી દેશે. વ્યસનનો દુશ્મન છે આ દવા. કૃપા કરીને મને આ દવા લેવાની સાચી રીત જણાવો. આ દવા પીવાની ખૂબ જ સરળ રીત છે. એક ગ્લાસ પાણીમાં 10 થી 15 ટીપા ઉમેરો. જો તમે તેને સવાર સાંજ પીશો તો પાણીનો રંગ કે સ્વાદ બદલાશે નહીં. ખાસ વાત એ છે કે આ દવાનો કોઈ સ્વાદ નથી. તમે તેને કોઈ પણ વસ્તુ સાથે ભેળવીને લઈ શકો છો. જો દવા એટલી અસરકારક છે તો તેની કિંમત પણ ઘણી ઊંચી હશે. બિલકુલ નહીં ભાઈ, તે ખૂબ જ આર્થિક છે. બિલકુલ મોંઘી નથી. આ દવા એક માણસ 1 મહિનામાં દવાઓ પર જેટલો ખર્ચ કરે છે તેના કરતાં સસ્તી છે. તો જો તમે પણ વ્યસન છોડવા માંગો છો અથવા તમારા પરિવારમાં કોઈ વ્યસન છોડવા માંગે છે તો આપેલા નંબર પર કોલ કરો અને ફક્ત 30 દિવસમાં નવા જીવનમાં પગ મૂકો. બેન એલ્કો સાથે. કોઈ પણ પ્રકારનું વ્યસનનું સ્વરૂપ ગમે તે હોય, વ્યસન ગમે તેટલું જૂનું હોય, દારૂને આ વ્યસનીને આ પ્રતિબંધ આપો અને જુઓ કે વ્યસન ક્યારે દૂર થશે. તમને ખબર પણ નહીં પડે. આ દવા લેવી ખૂબ જ સરળ છે કારણ કે તેનો કોઈ ટેસ્ટ નથી. તે બિલકુલ પાણી જેવું છે. તમે તેને ચા, કોફી, દાળ, શાકભાજી કે બીજી કોઈ પણ વસ્તુમાં ભેળવી શકો છો. ડ્રગ્સનો વ્યસની વ્યક્તિને ખ્યાલ પણ નહીં આવે કે તેને પોતાનું વ્યસન છોડી દીધું છે. જો કોઈ ડ્રગ વ્યસનીને કારણે તમારું અને તમારા બાળકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે તો આજે જ બેન એલ્કોનો ઓર્ડર આપો અને વ્યસનને અલવિદા કહો. હમણાં ઓર્ડર કરીને બાય 1 ગેટ 1 ફ્રી ઓફરનો લાભ લો.